આજ રોજ રણધીકપુર મુકામે ચામુંડા માતાના સાનિધ્યમાં રોહિત સમાજ દ્વારા સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન સમારંભ યોજાયો। આ સન્માન સમારંભના નવનિયુક્ત ભાજપા દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ભુરાભાઈ ચૌહાણના રોહિત સમાજના આગેવાનો અને વડીલોએ સાલ, ફુલહાર, ખેસ અને રોહિત દાસની પ્રતિમા આપી સન્માનિત કર્યા। આ સાથે પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી ખુમાનસિંહ ડી પરમાર સાહેબ તેમજ મહીસાગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો મહામંત્રી હસમુખભાઈ જે ભુનેતરને પણ સાલ ફુલહારથી સન્માનિત કર્યા। આ સન્માન સમારંભમાં રોહિત સમાજના પ્રમુખ ગનાભાઈ સંતરામપુર, કિરણભાઈ ચાવડા જેસાવાડા, પૂર્વ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી દેવચંદભાઈ, રમેશભાઈ સોલંકી, વિનોદભાઈ વણઝારિયા, સિંગવડ તાલુકા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ મહામંત્રી જયેશભાઈ સોલંકી જેવા સમાજના આગેવાનો, પરગણાના હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામોના સમાજના માણસોએ હાજરી આપી હતી। આ પ્રસંગને સફળ બનાવવા સિંગવડ રણધીકપુરના રોહિત સમાજના મિત્રોનું આયોજનમાં સિંહ ફાળો રહ્યો હતો। વિશ્વની મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીએ રોહિત સમાજને દાહોદ જિલ્લામાંથી પ્રમુખ અને પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લામાંથી મહામંત્રીઓના પદોથી નવાજ્યા અને રોહિત સમાજનું ગૌરવ વધાર્યું અને આમ ત્રણેય જિલ્લામાં રોહિત સમાજને આગેવાની આપી અને ત્રણેય હોદ્દેદારોને સમાજને આગળ લાવવાની જવાબદારી આપી। તે બદલ આખા રોહિત સમાજે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો। અને છેલ્લે આભાર વિધિમાં નવનિયુક્ત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌહાણ સાહેબે રોહિત સમાજમાં કુરિવાજો અને દૂષણોને ખતમ કરી નવા રીતિ રિવાજોને પ્રોત્સાહન આપી સમાજ જૂથ થઈ સમાજ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો। અહેવાલ જયેશ સોલંકી, સિંગવડ। મિત્રો છે એમ નક્કી કરી લે કે મારે સમાજ માટે કંઈક કરવું છે તો મિત્રો અશક્ય નથી। સમાજને ખરેખર આપણા જેવા નવયુવાનોની જરૂર છે। થાય આપણો સમાજ ખરેખર છૂટો છવાયો ખૂબ